ઓકે દોસ્તો, નમસ્કાર મિત્રો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મળી ગયા છે એક સારા સમાચાર લઈને, જ્યાં ઘણા મિત્રોની કોમેન્ટ્સ આપણને મળી રહી હતી કે ક્યારે આવશે ફાઇનલ આન્સર કી ટેટ 1 ના ઉમેદવારો માટે. તો આજે ફાઇનલી આવી ગઈ છે. લાઈવ અપડેટ તમારી સાથે જોડાઈ ગયો છું હું, જ્યાં તમને આજે સમજાવીશ કે કેટલા માર્કનું ગ્રેસિંગ મળ્યું છે, અને સાથે સાથે કેટલા માર્કમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, અને તમારું શું એક માર્ક ઘટશે વધશે, એના સાથે સાથે મેરિટનું શું ફાઇનલ બનશે દોસ્તો, અને રિઝલ્ટ ક્યારે આવશે, આ બધી જ માહિતીનું આપણે ચર્ચા વિચારણા કરીશું દોસ્તો. હાલ જ હમણાં જ એક ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, જે તમને હું બતાવવા જઈ રહ્યો છું, જ્યાં ઘણા મિત્રોની કોમેન્ટ્સ પણ હતી કે ભાઈ સુધારા વધારામાં કઈ રીતના છે અને કઈ રીતના થઈ શકે છે ટેટ 1 ની ફાઇનલ આન્સર કીમાં. તો આજે આપણે સમજશું થોડું મહત્વનું અપડેટ, એના સાથે સાથે ફાઇનલ આન્સર કી બતાવીને હું તમને કહીશ કે ગ્રેસિંગ માર્ક કેમ 3 આપવામાં આવ્યા અને 7 પ્રશ્નમાં કેમ સુધારવામાં આવ્યા. તો એ બી આપણે સમજશું દોસ્તો. ઠીક છે દોસ્તો, ચાલો હું તમને થોડું ફાઇનલ આન્સર કી વિશે સમજાવી દઉં. તો આ તમારી ફાઇનલ આન્સર કી જે હમણાં જ મેનેજમેન્ટ દ્વારા દર્શાવવામાં આવી રહી છે, જ્યાં તમે જોઈ શકો છો કે ગ્રેસિંગ માર્ક તમને ક્યાં ક્યાં આપવામાં આવે છે. તો એક ક્વેશ્ચન અહીંયા છે, ગ્રેસિંગ માર્કનો અહીંયા ક્વેશ્ચન છે, અને એ બીજો એક ગ્રેસિંગમાં અહીંયા 3 ક્વેશ્ચનમાં તમને ગ્રેસિંગ માર્ક મળ્યા. એના સાથે સાથે 6 ક્વેશ્ચન એવા હતા દોસ્તો કે જ્યાં તમને એ લોકોએ 2 આન્સર સાચા આપ્યા છે દોસ્તો. તો આ બી એક સરળ સમજૂતી થઈ ગઈ કે 6 ક્વેશ્ચન એ હતા, અને એક ક્વેશ્ચન એવો હતો દોસ્તો, એ લોકોએ રોંગલી આન્સર અપડેટ કર્યો હતો, અને એ આન્સર અપડેટ થઈને હાલ હવે એ લોકોએ ફાઇનલ સી બનાવી દીધો છે દોસ્તો. તો આ એ ઘણા મિત્રોને એક માર્કમાં બી ઇસ્યુ આવશે કે એક માર્ક પહેલા વધારે હતો તો ઓછો થઈ જશે, ઓછો વધારે થઈ જશે. તો આ બી એક ઇસ્યુ ઘણા મિત્રોને આવશે. તો કોમેન્ટ ભાઈ કરજો મને કે ઘણા જે લોકોને ઇસ્યુ આવી રહ્યો છે. ગ્રેસિંગ માર્ક 3 મળી ગયા છે, જે લોકો નીચા ધોરણ પર હતા, જે લોકોને થોડા માર્ક્સ માટે આવી શકે એવા ન હતા, એ લોકો માટે 3 માર્ક્સનું એક સારું બેનિફિટ હવે રહેશે દોસ્તો. અને એટલા જ માટે હું તમને કહું છું, પહેલા બી મેં તમને કીધું હતું કે આ બેનિફિટ સૌને મળશે દોસ્તો, ગ્રેસિંગ માર્ક વાળું. હવે ગ્રેસિંગ માર્ક તો મળી ગયા, પણ 2 માર્ક્સ જે લોકોને સાચા આન્સર છે એ લોકોને બી સારો એવો ફાયદો થવાનો છે દોસ્તો. તો આ એક મેનેજમેન્ટ દ્વારા એક સારી રજૂઆત કરવામાં આવી, અને ઘણા મિત્રોને પહેલા બી કોમેન્ટ્સ હતી કે કેટલું ગ્રેસિંગ માર્ક મળશે. તો ફાઇનલી તમારી સામે આન્સર કી પણ આવી ગઈ છે, અને એના સાથે સાથે ગ્રેસિંગ માર્ક બી તમને મળી રહ્યા છે દોસ્તો. હવે આપણે રિઝલ્ટનું વેઇટ કરીશું દોસ્તો. ઝડપથી તમારું રિઝલ્ટ બી આવી જશે, ચિંતા ના કરજો દોસ્તો. અને આ એક સારા અપડેટ ટેટ 1 ના ઉમેદવારો જે લોકો ફાઇનલી રાહ જોઈ રહ્યા હતા દોસ્તો. ધન્યવાદ દોસ્તો. આપણે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ લાઈવ અપડેટ માટે. રિઝલ્ટ આપણે લાઈવ ત્યાં મૂકશું દોસ્તો. ધન્યવાદ. ફરી મળશું એક નવા અવનવા વિડીયો સાથે દોસ્તો. ધન્યવાદ.